તો અમરેલી જિલ્લામાં માનવ સિંહ સંઘર્ષ બાદ વન વિભાગ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ રેન્જમાંથી અંદાજે 30 જેટલા એશિયાટિક સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા હોવાના અહેવાલ છે। તો મહુવા, ખાપા, જસાધારા, સાવરકુંડલા, બગસરા અને રાજુલા વિસ્તારોમાંથી થયેલી આ કાર્યવાહી સામે સિંહ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। એસઓપી અને વાઇલ્ડ લાઇફ એક્ટના પાલન વગર કામગીરી થઈ હોવાના આક્ષેપો સાથે સમગ્ર મુદ્દો વિવાદમાં ફેરવાયો છે। છેલ્લા થોડા દિવસોમાં સિંહો દ્વારા માનવ હત્યાના અને માનવ હુમલાના કિસ્સાઓ નોંધાણા છે। આ ખૂબ જ દુઃખદ બાબત છે। મોટાભાગના આવા પ્રસંગો રાત્રે અંધારામાં બન્યા છે। તો અંધારામાં આપણે ટોર્ચ સાથે રાખીએ અને લાકડી લઈને લાકડીનો અવાજ કરતાં કરતાં મૂવમેન્ટ કરીએ તો સિંહને ખ્યાલ આવે કે આ મનુષ્ય છે, કોઈ પ્રાણી નથી, અને શિકાર ન કરે। બીજી એક ગંભીર બાબત સામે આવી છે કે ઇલીગલ લાયન શો ખૂબ વધી ગયા છે, અને જે આ લાયન શોમાં જાય છે અને યોજે છે તે સિંહોને ઘેરી વળે છે ગાડીઓથી અને વાહનોથી। તેથી રાત્રે સિંહનો જે શિકાર કરવાનો સમય છે ત્યારે શિકાર નથી કરી શકતા, અને પછી એનો સ્વભાવ બદલાઈ જાય છે અને મનુષ્ય પર હુમલા કરવા માંડે છે। આ એક ગુનાપાત્ર, સજાપાત્ર ગુનો છે। મળતા સમાચાર મુજબ જે પ્રમાણે હાલમાં ગીર પંથક અને બૃહદ ગીરની અંદર જે એશિયાઈ સિંહોને ધડાધડ પકડવામાં આવી રહ્યા છે। વન વિભાગ કોઈપણ જાતના આયોજનો વગર જ્યારે સિંહોને પકડી રહ્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે। કેટલીક દુઃખદ ઘટનાઓ બની છે। સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે અને એમનો ભોગ લીધો છે। તો જે કસૂરવાર સિંહો છે એને પકડવાની જગ્યાએ અન્ય રેન્જો કે જ્યાં આગળ કોઈ હુમલા થયેલ નથી અને જ્યાં આગળ વર્ષોથી શાંતિનું વાતાવરણ છે એવી જગ્યાએથી પણ સિંહોને પકડવામાં આવી રહ્યા છે। કોઈપણ જાતનું વાઇલ્ડ લાઇફ એક્ટ નું પાલન થતું નથી, અને અત્યાર સુધી માહિતી મળતા 30 જેટલા સિંહોને અલગ અલગ વિસ્તારમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે। તો આ ખૂબ જ ગંભીર અમારા વિસ્તારમાં થયા છે એનું ખૂબ જ દુઃખદ છે, અને એના પરિવારને પણ અમે સાંત્વના પાઠવીએ છીએ। ત્યારબાદ એ સિંહોને પણ પકડી લેવામાં આવ્યા હતા, સરકાર દ્વારા જાણ પણ કરવામાં આવી। ત્યારબાદ 28 કરતાં વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે। તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે, કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને। તો આ અમારે એક સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો?